આજે અમારા આમ્રકુંજની અંદર રાઘવભાઈ એટલે રઘુ રમકડું આવ્યા છે, તો એમને ખાલી 2-4 પ્રશ્નો પૂછું. કેવું લાગ્યું અમારું રિસોર્ટ? બહુ સારું છે. કુદરતી વાતાવરણની અંદર જોઈએ કે ફેમિલી સાથે જે મજા આવતી હોય, ઘણાને આમ ગુજરાતી ભાષાની અંદર કહે કે આ ટેસડો પડી ગયો. હા, તો આવું જે વાતાવરણ જ્યારે લોકોને મળતું હોય ને, ત્યારે એમ કહેવાય કે ઘોંઘાટી જે વાતાવરણમાં રહેતા હોય અને એક શાંત વાતાવરણને પક્ષીઓના કલરવની અંદર જો બેસવાની મજા આવતી હોય, સાથે સાથે રહેવાની મજા આવતી હોય ને, તેવી અનુભૂતિ કરાવતું આ રિસોર્ટ છે. સાંજનું વાતાવરણ કેવું હતું? ગઈ રાતે તમે આવ્યા તો ગઈ વાતાવરણની અંદર જોઈએ તો ઘણા વિસ્તારની અંદર જોઈએ ને તો કે મચ્છરના પણ પ્રશ્ન હોય, તો અમે એ ફીલ કર્યું કે જે આ વરસાદી વાતાવરણ હતું છતાં પણ અહીંયા અમને જે મુશ્કેલી હતી ને એવી મુશ્કેલી ક્યાંય પણ જોવા ન મળી. સાથે સાથે વાતાવરણ પણ એવું હતું શાંત, અને જે લાઇટિંગનો જે નજારો હતો તો બાળકોને પણ મજા આવે. કે ઘણી વખત એવું થતું કે એવા વિસ્તારની અંદર જઈએ તો કોઈ જીવજંતુ હોય તો અમે ક્યારે પણ એવા વિસ્તારની અંદર ઘણી જગ્યાએ જતા હોય, પણ આ વિસ્તારની અંદર જ્યારે રાત્રિ રોકાણ થઈ તો અમને ખૂબ મજા આવી. મારા સ્ટાફનો સ્વભાવ કે કંઈ પ્રશ્નો કે સ્ટાફના જે વ્યક્તિઓ જે છે તેનો મીઠો જે આવકાર હતો ને, તો ખૂબ મજા આવી ગઈ. કે થોડીક વાર કે સર શું જમશો સાંજે, સવારે નાસ્તામાં તમારા માટે શું બનાવવું. તો આ જે આવકાર જે છે ગુજરાતીની અંદર જે ભાષાના જે લહકાની સાથે કહીએ તો જે તમને પહેલાં કીધું એવી રીતે જેવો ખોરાક તેવો ઓડકાર, એ જે વાતાવરણની અંદર અમને જે સાંભળવા મળ્યું અને જાણવા મળ્યું અને અમે માણ્યું છે, એટલે ખૂબ આનંદની અનુભૂતિ થઈ. અન્ન અને ઓડકારનું કીધું તો એ ભેગા કહી જ દો કે અમારું જમવાનું ટેસ્ટ વાઇઝ અને ક્વોલિટીમાં કેવું? સારામાં સારી ક્વોલિટી નેચરલ હતું. કે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બહારની વસ્તુ ખાતા હોય ત્યારે જે શરીરની અંદર કેટલાક ઇફેક્ટ થતા હોય તેવું સહેજ પણ નહીં, અને ખૂબ મજા આવી. સવારનો નાસ્તો અને સાંજનો દેશી ખાણું જે છે, જમવાની જે મજા આવતી હોય ને એ ખૂબ મજા આવી. કે બાજરાનો રોટલો, સાથે સાથે જોઈએ તો કે છાશ છે, અને સાથે માખણ છે, ગોળ છે, આવા અથાણાથી ભરપૂર. અને કોઈ પણ વ્યક્તિ શહેરી વિસ્તારના હોય લોકો તો આવે ને તો એમ કે ભાઈ તમે બાજરાનો રોટલો જ્યાં મળતો હોય ને એવી જગ્યા અમને બતાવો, મજા આવી જાય એમ. તો અમને પણ એવી જ મજા આવી કે બાજરાનો રોટલો ખાવાની મજા આવી. સાથે સાથે ઓળો પણ હતો. અમારા ટુરિસ્ટોને કંઈ કેવું હોય તો તમે કહો, હવે આવતા હોય એને આ માધ્યમથી કહી શકીએ આપણે કંઈક. આ માધ્યમથી ટુરિસ્ટોને હું એટલી જ વિનંતી કરું કે કોઈ પણ દૂર જગ્યાએથી તમે આવતા હોય, પણ જો તમને શાંતિ જ જોતી હોય અને નેચરલ વાતાવરણની અંદર કે પક્ષીઓના કલરવની સાથે સાથે રાત્રિના સમયે સાવજોને ડણક જે સાંભળ્યું હોય, તો આ વાતાવરણની અંદર આ રિસોર્ટ જે છે તેની અવશ્ય તમે મુલાકાત લો અને એક વખત તો અવશ્ય તમે આવો. ઓકે, આભાર.